આફ્રિકાથી, ઓસ્ટ્રેલિયાથી, યુએસએથી બટેટા બાફવા મૂક્યા ને દમાલું માટે. તો અહીંયા જો ઉતાવળ હતી ને બધું કરતી હતી તો બે દીકરીઓને અહીંયા છે ને આખું પ્લેટફોર્મ ક્લીન થઈ ગયું હતું ને તો અહીંયા બધે છે ને ન્યૂઝપેપર. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? સવારનો ટાઈમ છે અને આ મારો નવો નાઇટ ડ્રેસ છે. આમાં લખ્યું છે નો બડી લાઇક્સ યુ. એટલે આવા જ વિચારમાં રહેવાનું, આવા અભિમાનમાં નહીં, આવા આત્મવિશ્વાસમાં રહેવાનું કે આપણા જેવું દુનિયામાં કોઈ નથી. બરાબર ને? આવી વિચારીને ખુશ રહેવાનું, એમાં શું. દીપક અહીંયા ઝાપું વાંચે છે એટલે એ મારી સામું જોવે છે કે આપણે મેં વાત કરી ને એટલે. બરાબર. તો બસ જો આજે સેટરડે છે, આંસીબેનને સ્કૂલે ન જવાનું એટલે થોડુંક રિલેક્સ થઈને બધું ધીમે ધીમે ચાલતું હોય. અને આ છે ને મેં મારે 4-5 દિવસ પહેલાં મેં ઓનલાઈન લીધું હતું એમેઝોનમાંથી. તો ત્યારે વ્લોગ નહોતો બનાવ્યો એટલે અત્યારે બતાવું છું. અત્યારે એક શોર્ટ્સ વિડીયોમાં તો તમે જોઈ લીધો હશે જો કે. બરાબર ને? કાલે અમે બધાએ છે ને બહુ મસ્ત મજાની નાસ્તા પાર્ટી કરી હતી. બહુ મજા આવી અમને લોકોને. અમારી પાર્ટી થોડીક અલગ હોય, કિટી પાર્ટી એ ન હોય અને સાવ 5+ જે કિડ્સ હોય ને જે એને લઈને અમે જઈએ ઉપર, બચ્ચા પાર્ટીને લઈને, સોરી કિડ્સ ન કહેવાય. અને દર વખતે અમે બહાર જતા હોય, આ વખતે અમે છે ને અહીંયા જ ડબ્બા પાર્ટી કરી હતી. તો એ રીતનું હતું. ચલો નાસ્તામાં શું છે ને બતાવું તમને. બોલો જય શ્રી કૃષ્ણ, જય જલારામ. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેટલી કમેન્ટ આવે જો. હજી ચાલુ છે તારા બર્થડે વિશિસ. કેનેડાથી, આફ્રિકાથી, ઓસ્ટ્રેલિયાથી, યુએસએથી. ઓ માય ગોડ. અને ઇન્ડિયાથી તો ઓબ્વિયસલી હોય જ. મેં બધાને જવાબ તો આપી દીધા પણ છતાંય હજી કોઈ રહી જતું હોય જવાબ દેવામાં ધ્યાન બહાર, તો બધાને થેન્ક યુ સો મચ. વિડીયોમાં કહી દઉં છું. કેવી ફિલિંગ આવે આમ? બહુ મસ્ત. હા, અમે હજી ઘરમાં રાખ્યું જ છે જો. આમ તને આમ ફિલિંગ આવતી રહેવી જોઈએ 8 દિવસ સુધી. યા તો મને શું કહે ખબર છે? એ કે મમ્મા મારા બર્થડે સુધી આ રહેવા દેવું છે કે આપણે લગાડવું નહીં. એ કે બોલો. ચાલો બધા વઘારેલી ખીચડી ખાવા. મેડમ શું કહી? આંસી તોફાની એમ કે તો ખાલી તોફાની તો ઓપિનમાં ઓફિસમાં. ઓફિસમાં ઓકે. જાણે એના મેડમ આવી રીતે એને લાકડી લઈને બધાને મારતા હોય એવી એક્ટિંગ કરે છે. એમ કે મેડમ કેમ? તોફાન કરીશ તું? શું એમ? એ આપણે જ્યારે તોફાનનું કહીએ ને ત્યારે તો એ બહુ ભોળી બની જાય. જો આંસીબેન નાસ્તો કરે છે, દહીં અને રોટલી. તો આજે રાત્રે અમારા ઘરે આવી રહ્યા હતા મારા ફઈજી, ફુવાજી અને ભાણેજ. ત્રણેય આવી રહ્યા હતા. એ લોકો રાત્રે આવી રહ્યા હતા અને દીકરીઓ આવે ને ત્યારે કંઈ એવું મહેમાન જેવું હોય પણ નહીં. પણ એમાં એવું છે એકચ્યુઅલમાં 2 દિવસ મારી તબિયત સારી નહોતી અને દીપકનો બર્થડે સેલિબ્રેટ કર્યો અને એની પહેલાં અંશીની તબિયત સારી નહોતી. એટલે આમ એક વસ્તુ થતી હતી. કોઈ બાથરૂમ ઘસી લીધું કે બહારનો એક દિવસ વોશિંગ એરિયા ક્લીન કર્યો તો શૂ રેક ક્લીન કર્યો, એવું બધું થતું. પણ આમ ડીપ ક્લીન જે કહેવાય ને એ નહોતું થતું. પહેલાં તો હું છે ને આંસી નહોતી ને ત્યારે શ્રાવણ મહિનો બેસે ને પછી ક્યાંયથી આમ ઝાડા ને એવું ન લેતી. પણ હવે છે ને બધે નથી પહોંચાતું અને છે ને અમે જ્યાં રહી છીએ ને અહીંયા પાછળ ખુલ્લું ગ્રાઉન્ડ છે એટલે વારંવાર છે ને ધૂળ ને ઝાડા ને બધું 10 દિવસ ન થાય ને ત્યાં થઈ જાય છે. એટલે પંખો ક્લીન કર્યો, ખુરશી અમે 2 પાછળ આમ રાખી છીએ એટલે એ બહુ ગંદી થઈ જાય, જે યુઝ ન થતી હોય ને એ ક્લીન કર્યું. ડોરમેટ બધા કર્યા અને આજ મારી હેલ્પર નહોતી આવવાની તો સોફા નીચે તો ઓબ્વિયસલી અમારે આંસીબેનના ટોયસ હોય જ એટલે એ બધું કર્યું અને પછી કચરા પોતા ફટાફટ કર્યા. બાકી મને મોપના ઓછા ગમે પણ આજે બધું બહુ કામ હતું ને એટલે ચલાવી લીધું. ચલો માખણ પણ બની ગયું, મલાઈની છાશ નીકળી ગઈ ઢોકળા માટે. ખાટા ઢોકળા બની જશે. બેન સૂઈ પણ ગયા છે. અહીંયા રમતી હતી, રમતી રમતી સૂઈ ગઈ. જો
કપડાં વપડાં ચેન્જ કર્યા ને મોઢું બોઢું ધોઈ દીધું. એ રમતી રમતી સૂઈ ગઈ. બોલો, અને કહેવાય બચપન. અને આજે છે ને અમારા ઘરે મહેમાન આવવાના છે, તો થોડું ઘણું બનતું હતું નહીં. આમ વીકલી ક્લિનિંગ આમ બધું થઈ જતું હોય, પણ હમણાં થોડુંક મારી તબિયત સારી નહોતી. એક દિવસ દીપકનો બર્થડે હોય જો, એ બધું થતું હતું. એટલે આમ તો મહેમાન જે કોઈ પણ આવતા હોય ને, એ આપણો અંદરનો જે ભાવ હોય ને એ જોઈને આવતા હોય, અને એ એના થકી જ એમ કે આપણે બીજી વાર કોઈના ઘરે જતા હોય, આપણે હોય કે એ હોય ગમે તે હોય એમ. પણ એક આપણો લેડીઝનો સ્વભાવ હોય કે કોઈ પણ આવે ને ત્યારે આપણે ઘર થોડુંક વ્યવસ્થિત રાખીએ, બરાબર ને? તો ચલો આંસીબેનને અંદર લઈ જાઓ, અમે થોડીક વાર સૂઈ જઈએ બધા, પછી મળું તમને. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. બોલો. બધું શાકભાજી લઈ આવી, અને આ છે ને બધું ફરાળી છે. ચકરી ને આ ક્રંચ, આ બે હિયાબેનને કાલે છે ને ફૂલકાજડી એના માટે લઈ આવી. મેં ખાલી ભાઈ પાસે ચેવડો માંગ્યો તો એને મને 10 આઈટમ કીધી. મેં તો સવાર નાસ્તામાં કંઈક એમ વેફર કરતાં ચેવડો એને વધારે ભાવે, એને વેફર ન ભાવે. હિયાને આંશીને મને બેન વેફર ભાવે. હિયાને એક મૂર્ખા ભાવે ને એક આ ચેવડો ભાવે. એટલે મેં તો લાવો હું કંઈક લેતી જાઉં. તો એ ભાઈ મને 10 વસ્તુ કીધી, બોલ. પછી મેં 2 લીધી એમાંથી. અહીંયા બટેટા બાફવા મૂક્યા ને દમાલું માટે, તો અહીંયા જો ઉતાવળ હતી ને બધું કરતી હતી, તો બે દીકરીઓને ચા મૂકી ને તો ઉભરાણી. મમ્મી યાર ફોનમાં વાત કરતી હતી ને એમાં ઘી બની. એમાં એવું છે કે આજ છે ને 4:30-5 વાગે છે ને વરસાદ સ્ટાર્ટ હતો. મને તો કોઈક આવવાનું હોય ને એટલે ઊંઘ જ ન આવે, એટલે હું જાગી ગઈ. પણ વરસાદ એકદમ આવતો હતો, આમ જોવાય એવું નહોતું. મારે બિરયાનીની વસ્તુ લેવા જવી હતી ને, મને બને ને ત્યાં સુધી ઓલા બેબી પોટેટો ગમે દમાલું માટે, દમાલું બનાવવું છે આજે, તો એ બધું લેવા જવું હતું. એટલે એ બધું હું છેક 5:15 કેમ લેવા ગઈ. આવીને તો ફટાફટ કર્યું, પણ 1-2 વસ્તુ કરિયાણાની હતી. મેં કીધું પાપડ શેકવા એના કરતાં આ વખતે ફ્રાઈન્સ રાખીએ, કારણ કે પાપડ આમ મૂકીએ એની ભેગા હવાઈ જાય છે, ને ઓલું ડબ્બામાં ભરી દે ને 3-4 બધાને એમ કે આમ પ્લેટમાં લીધા હોય ને તો ન વાંધો આવે. અને છોકરીઓને એ વધારે ભાવે એમ. તો એમાં થોડુંક લેટ થઈ ગયું વરસાદને લીધે. પછી છે ને મને આમ બધું કોઈક આવવાનું હોય ને ત્યારે આપણને આમ વહેલું ગમે એમ, કે થોડુંક વહેલું સ્ટાર્ટ કરીએ ને તો આપણે વ્યવસ્થિત એ લોકો આવે ને ત્યાં ઘરે વ્યવસ્થિત થઈ જાય એમ. પણ કંઈ વાંધો નહીં, ચલો હવે હું પહેલાં ફટાફટ કિચનનું આ કાઉન્ટર ટોપ ક્લીન કરીશ અને પછી સ્ટાર્ટ કરું બધી ગ્રેવી બધું બનાવવાનું. ક્યાં લઈ જઈશ મને? ક્યાં? તો પછી મને કેમ પકડીશ? કેમ તું પેલા એ કે આમ પકડીને લઈ જઈશ ને, ડોક્ટર કંઈ કરે નહીં ને, એ શું કરે? મને ડર લાગે બેટા. ડોક્ટર શું કરે? તો શું કરે? દવા આપે, પછી આમ ચેક કરે. કેમ કરે? એમ ચેક કરે, બીજું કઈ નહીં કરે ને? શું? હા, પછી મને તું લઈ જઈશ ને આંગળી પકડીને? કેમ પકડીશ મારી આંગળી? મારી સાથે આવીશ ને? શું બેટા? દીપકને છે ને જરાક એવું માથું દુખે છે ને, આમ કળતર થતું હતું, તો એ એમ બોલ્યા કે ભાઈ મને દવા આપી દે ને. એટલે એ આંસી સાંભળી ગઈ, એટલે એ એમ બોલતી હતી કે હું તમારી સાથે આવું ડૉક્ટર પાસે, ને ડૉક્ટર તમને કાંઈ નહીં કરે. એવું છે. એટલે એ ત્યારે બોલતી હતી, બે વચ્ચે બોલતા હતા ને, એટલે હું કંઈ ન બોલી. બાકી લિંક તૂટી જાય બેની. એટલે નહીં બહુ હે મને હાથ પકડીને લઈ જશે ડોક્ટર પાસે. ડોક્ટર મને કાંઈ નહીં કરે.
દમાલું બનાવવા માટે મેં અહીંયા બેબી પોટેટો લીધા છે, જે સાવ નાની બટેટી આવે ને એ લઈ લેવાની, અને એને બાફવામાં ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે જો વધારે બફાઈ જશે ને તો દમાલુમાં છે ને જે સાવ જે આપણે ગ્રેવી બનાવેલી હોય ને એ દેખાશે જ નહીં, ને ઘટ રસો જે નોર્મલી શાક હોય ને એના જેવો થઈ જશે. ને મેં મીડિયમ ફ્લેમે એને છે ને 2 સીટી થવા દીધી હતી, અને હવે મેં એને પછી ફ્રાય કરી લીધા હતા. તમે ફ્રાય કર્યા વગર પણ બનાવી શકો છો, પણ ફ્રાય કરેલા જે દમાલુના બટેટા હોય ને એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તેલમાં જીરું ને તમાલપત્રનો વઘાર કરી લીધો છે, આદુ, ડુંગળી અને લીલી મરચી તીખી આવે ને એનો વઘાર કરી લીધો છે. 5 થી 7 નંગ સાવ નાની ડુંગળી હતી એ લઈ લીધી હતી, 1 ઇંચ આદુ અને 3 મરચાં લીધા હતા. એને સારી રીતે ધીમા તાપે 7 થી 8 મિનિટ સુધી ચડવા દીધી હતી. પછી એકલા ટમેટાની પ્યુરી હતી એ મોટા 6 નંગ લીધા હતા. ડુંગળી જેટલી લઈ એનાથી ટમેટા થોડાક વધારે લેવાના, અને કાજુ અને લાલ સૂકા મરચાંને મેં સવારે પલાળી દીધા હતા, એ નાખવું ફરજિયાત છે, એના વગર ઘટ ગ્રેવી નહીં થાય. પછી બેઝિક મસાલા એડ કરીને ધીમા તાપે એને સારી રીતે રહેવા દેશું, જ્યાં સુધી એની કચાશ દૂર ન થઈ જાય, એકદમ સરસ સુગંધ ન આવવા માંડે ત્યાં સુધી, અને તેલ છૂટું પડી જવું જોઈએ. એ બે એડ કરી દીધું ને બેઝિક મસાલા એડ કરી દીધા છે. હવે એનું તેલ છૂટું પડી ગયું છે, અને આપણે એમાં બટેટા એડ કરી દઈશું, અને કિચન કિંગ ગરમ મસાલો એડ કરી દઈશું, અને હજી એને ઢાંકીને રહેવા દેશું. દમાલુમાં છે ને કાજુ અને લાલ સૂકા મરચાંની પેસ્ટ એકવાર એડ કરીને જોજો, એનાથી બહુ જ સરસ ટેસ્ટ આવશે. અને મેઇન વસ્તુ છે કે દમાલું પાઉંભાજી ગમે તે બનાવતા હોય ને ત્યારે એને છે ને થોડુંક વહેલું બનાવી લેવું, 2 કલાક અગાઉ, એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે. ગોળ પાપડી શેકું છું, દીપકને છે ને બહુ શેકેલી જોઈએ, એટલે ધીમા ધીમા તાપે આમ રહેવા દો. અહીંયા જો બિરયાનીનો વઘાર ચાલુ કરી દીધો છે, તો સાઈડમાં એ થતું જાય. આ રીતના સંભાર આથાણા છે, મરચાં તળેલા, કાકડી, કોક ડુંગળી ન ખાતા હોય ને એટલે નતર આ બે મિક્સ કરવું હતું, પણ ડુંગળી ને ટમેટા છે. ઓલું જે સ્લાઈસ કરતા હોય ને એ કરતાં મસાલાવાળું વધારે મજા આવે બધાને, એટલે એ કર્યું છે. અને આમાં છે ફ્રાઈમ્સ તળી લીધા છે, જે સમોસા ફ્રાઈમ્સ હોય ને એ. જો ને આમાં છે આપણું દમાલું મસ્ત મજાનું. ઘર પણ ક્લીન છે આમ ઓલમોસ્ટ. દીપકે હેલ્પ કરી હતી. આંસીબેનના પથારા હોય ચાચા, તો મને કે લાવ ઉપડાવા લાગુ, તો એ ઉપાડાવ્યા. હવે ત્યાં ફટાફટ ગોળ પાપડી થઈ જશે, પછી થોડા ઘણા છે ને પરોઠા ઉતારી નાખશું. પછી લોકો આવે ને ત્યારે થોડાક ગરમ જ રહીએ, પણ એ પહેલાં મારે છે ને વાસણ થોડાક લેવા પડશે, કારણ કે ગેસ્ટ હોય ને એટલે વાસણ તો લેવા જ પડે થોડા ઘણા. જો બિરયાનીનો છે ને એક દાણો આમ છૂટો આમ જો એકદમ મસ્ત થઈ જાય. જે આ ખોયલી જ છે છતાંય આવી પછી એકદમ આનાથી વધારે છૂટી થઈ જશે. જો અહીંયા છે ને આખું પ્લેટફોર્મ ક્લીન થઈ ગયું હતું ને, તો અહીંયા બધે છે ને ન્યૂઝપેપર રાખી દીધું છે, એટલે આપણે છે ને પછી થાયકા હોય ને જમીને તો ઇઝી રહે એમ, એના માટે. અહીંયા જો શૂટની તૈયારી ચાલુ છે, બરાબર ને. બધા એના વાસણને બધું કાઢી લીધું છે, એટલે આ રીતે કરી લ્યો ને તો બહુ ફરક પડે, બરાબર.